જરા એક દ્રશ્યની કલ્પના કરીએ. એકદમ સામાન્ય, આપણા સૌના ઘરમાં જોવા મળે એવું દ્રશ્ય. એક માતા પોતાના નાના અમથા બાળક સામે ઘૂંટણીએ બેઠી છે. વાતાવરણ આમ જુઓ તો એકદમ શાંત છે, પણ એ શાંતિમાં એક ગજબની ઉત્સુકતા છુપાયેલી છે. કોઈને ખ્યાલ જ નથી કે હવે પછીની જ ક્ષણે શું થવાનું છે. આજની આપણી આ પ્રસ્તુતિ યશોદા વિશ્વરૂપ દર્શનની કથા આપણને એક એવી અકલ્પનીય સફર પર લઈ જશે જ્યાં અનંત બ્રહ્માંડ એક નાના બાળકના મુખમાં સમાઈ જાય છે અને છતાં એક માતાનો પ્રેમ એ આખા બ્રહ્માંડ કરતાં પણ વિશાળ સાબિત થાય છે. તો ચાલો આ અદ્ભુત વિશ્લેષણમાં આગળ વધીએ. હવે આ ક્ષણને થોડી વધુ નજીકથી અનુભવીએ. એક માતા થોડી કડકાઈથી પણ અનહદ પ્રેમ સાથે પેલા નાના બાળકને કહે છે, તારું મોઢું ખોલ. બાળક સ્વાભાવિક છે, ના પાડે છે, પણ માતા ફરીથી ભાર દઈને કહે છે, ખોલ, મારે જોવું છે કે તે શું ખાધું છે. આ બરાબર એ જ ક્ષણ છે જ્યાં સમય જાણે થંભી જાય છે. બાળક ધીરે ધીરે પોતાનું મોઢું ખોલવાની શરૂઆત કરે છે, પણ આપણે સીધા એ ચમત્કાર પર પહોંચીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ આખી ઘટનાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. તો આપણે પાછા જઈએ વૃંદાવનની એ સુંદર સોનેરી બપોરમાં. નંદબાબાનું આંગણું છે, બધું જ એકદમ શાંત અને વ્યવસ્થિત ચાલી રહ્યું છે. નંદબાબા ખેતરે ગયા છે, ગાયો વાડામાં આરામ કરે છે અને માતા યશોદા પોતાના ઘરના રોજિંદા કામકાજમાં વ્યસ્ત છે. અને આપણો કનૈયા, એ નાનકડો કનૈયા આંગણામાં એકલો પોતાની મસ્તીમાં માટીમાં રમી રહ્યો છે. યશોદા માતા વચ્ચે વચ્ચે કામમાંથી ઊંચું જોઈને ખાતરી કરી લે છે કે ભાઈ પોતાનો લાલો સુરક્ષિત તો છે ને. આ એકદમ હૂંફાળું અને સામાન્ય જગત છે, એવું જ જગત જેની અનુભૂતિ આપણે સૌએ આપણા ઘરોમાં કરી જ હશે. પણ પછી અચાનક એ શાંતિ તૂટે છે. કન્હૈયાના મિત્રો, પેલા નાના ગોવાળિયાઓ, બસ હાંફતા હાંફતા અને દોડતા યશોદા માતા પાસે આવે છે. અને એમની ફરિયાદ શું છે? મૈયા, કન્હૈયાએ માટી ખાધી, અમે જાતે જોયું છે. આ દ્રશ્યમાં એક બહુ જ નિર્દોષ અને મીઠી રમૂજ છે. વિચારો, એક બાળકની તેના જ મિત્રો દ્વારા થતી ફરિયાદ. સ્વાભાવિક છે, માતા યશોદા બધું કામ પડતું મૂકીને ચિંતાતુર જીવે તરત જ કનૈયા પાસે દોડી જાય છે. હવે ત્યાં જઈને જ્યારે યશોદા પૂછે છે કે કનૈયા, સાચું કે તે માટી ખાધી છે, ત્યારે કનૈયા પોતાની મોટી મોટી આંખો ફાડીને એકદમ નિર્દોષતાથી જવાબ આપે છે, ના માં, મેં નથી ખાધી, આ બધા જ જૂઠું બોલી રહ્યા છે. પણ ભઈ, માતાની નજરને કોણ છેતરી શકે? યશોદા સ્પષ્ટ જુએ છે કે કનૈયાના હોઠ પર થોડી માટી ચોંટેલી છે. કનૈયા તરત જ હોઠ લૂછીને બહાનું કાઢે છે કે રામતા રામતા કદાચ લાગી ગઈ હશે. અહીં માતાને ગુસ્સો તો આવે જ છે, પણ સાથે એક ઊંડી ચિંતા પણ થાય છે કે માટી ખાવાથી ક્યાંક દીકરો બીમાર ન પડી જાય. બસ હવે અહીંથી જ આ કથા એકદમ ગંભીર વળાંક લે છે. યશોદા માતાએ કડક અવાજમાં આદેશ આપે છે, મોઢું ખોલ, હું પોતે જ જોઉં. આ એક ક્ષણ છે જ્યાં બધું જ રોકાઈ જાય છે. કનૈયા એક પળ માટે અચકાય છે. તે પોતાની માતાની આંખોમાં સીધું જુએ છે. એ નાનકડી આંખોમાં એક અજીબસી ઊંડાણ છે, જાણે તે બરાબર જાણે છે કે હવે શું થવાનું છે, અને તેની માતા એ જોવા માટે બિલકુલ તૈયાર નથી. આ એ જ નિર્ણાયક ક્ષણ છે જ્યાં સામાન્ય અને અસામાન્ય વચ્ચેની ભેદરેખા હંમેશા માટે મૂસાવા જઈ રહી છે. અને પછી કન્હૈયા એકદમ ધીરે ધીરે પોતાનું નાનકડું મોઢું ખોલે છે. યશોદા માતા અંદર જુએ છે. હવે વિચાર કરો, તેમણે સૌથી પહેલાં શું જોયું હશે? પહેલાં તો માત્ર અંધારું, એકદમ ગાઢ, અનંત અંધકાર. એક એવો અંધકાર જેમાં શ્વાસ રોકી દે એવી ઉત્કંઠા ભરેલી હતી. પણ પછી તરત જ એ અંધકારને ચીરતો એક પ્રકાશ, એક એવો આંખો આંજી દેતો અલૌકિક પ્રકાશ જે આ દુનિયાનો તો ન જ હોઈ શકે. એ નાના બાળકના મુખમાંથી ફૂટી નીકળતું તેજ એટલું પ્રચંડ હતું કે તેણે આખા આંગણાને અજવાળી દીધું. અને જે બાબત સૌથી વધુ રસપ્રદ છે તે એ કે આખરે એ પ્રકાશમાં છુપાયેલું શું હતું? આ બરાબર એ ક્ષણ છે જ્યારે યશોદા માતાના શ્વાસ થંભી જાય છે, આંખો પોડી થઈ જાય છે. તેઓ એ દૃશ્ય જોવાની તૈયારી કરી રહ્યા છે જે અકલ્પનીય છે, સંપૂર્ણપણે અનંત છે અને કોઈ પણ સામાન્ય માનવીની સમજશક્તિની બહાર છે. ચાલો આપણે પણ જોઈએ કે તેમણે એ રોશનીમાં ખરેખર શું જોયું. યશોદા માતાએ એ નાના અમથા મુખમાં જોયું. ઉપર એક વિશાળ, અનંત વાદળી આકાશ હતું. એ આકાશમાં ચમકતો સૂર્ય, શાંત ચંદ્ર અને લાખો કરોડો તારાઓ દેખાયા. નીચે નજર કરી તો ઘૂઘવતો સમુદ્ર હતો. હિમાલય અને વિંધ્યાચળ જેવા મહાન પર્વતો હતા. ગંગા અને યમુના વહેતી હતી. આખી પૃથ્વી, તેના પરના ગામડાઓ, શહેરો, બધું જ એ મુખમાં સમાયેલું હતું. દેવલોક, બ્રહ્મા, શિવ, સમગ્ર બ્રહ્માંડ ત્યાં હાજર હતું. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી
કે તેમણે એ બ્રહ્માંડની અંદર પૃથ્વી પર વૃંદાવનમાં નંદબાબાના આંગણામાં એક માતાને ઘૂંટણીએ બેસીને પોતાના બાળકના મુખમાં જોતી જોઈ, અને એ માતા બીજી કોઈ નહીં પણ સ્વયં યશોદા જ હતા. આવું અફાટ દૃશ્ય જોઈને યશોદા માતાનું મન ચક્રાવે ચઢી ગયું. એક ભયંકર આંતરિક સંઘર્ષ શરૂ થયો. એક તરફ મન કહેતું હતું કે આ મારો નાનકડો લાલ છે, જે મારા ખોળામાં રમે છે, મારી સાથે ઝઘડે છે, અને બીજી તરફ આ અકલ્પનીય સત્ય સામે ઊભું હતું કે આ તો અનંત બ્રહ્માંડનો સ્વામી છે, જેની અંદર આખી સૃષ્ટિ સમાયેલી છે. તેમની આંખો અંજાવા લાગી. સમજાયું જ નહીં કે આમાંથી સાચું શું છે. શું તેઓ પોતે વાસ્તવિક છે કે પેલા બાળકના મુખમાં દેખાતું એ બ્રહ્માંડ વાસ્તવિક છે? અને જ્યારે માતાનું મન આ અનંતતાનો ભાર ન સહી શક્યું, ત્યારે ભગવાને અત્યંત હળવાશથી પોતાની માયા પાછી ખેંચી લીધી. અચાનક બધું જ અદૃશ્ય, મોઢું બંધ થઈ ગયું, અને હવે સામે કોણ હતું? બસ એ જ નાનકડો બાળક, એ જ માસૂમ ચહેરો અને મોટી મોટી આંખો. કનૈયાએ હસીને પૂછ્યું, માં, જોઈ લીધું? મેં માટી નહોતી ખાધીને? અનંત બ્રહ્માંડનો સ્વામી ફરીથી એક સામાન્ય નિર્દોષ બાળક બની ગયો. આ બંને પરિસ્થિતિઓ વચ્ચેનો વિરોધાભાસ ખરેખર સ્તબ્ધ કરી દે તેવું છે. પણ અહીં કથાનો સૌથી સુંદર અને ભાવનાત્મક વળાંક આવે છે. યશોદા માતા એક ક્ષણ માટે સ્તબ્ધ હતા, પણ પછી એ બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર બધું જ તેમના મનમાંથી જાણે ગાયબ થઈ ગયું. તેમણે પોતાના કનૈયાને ઉઠાવ્યો અને સીધો હૃદય સરસો ચાંપી દીધો. એટલી મજબૂતાઈથી, એટલા ગાઢ પ્રેમથી કે જાણે હવે તેને ક્યારેય પોતાનાથી દૂર નહીં જવા દે. આંખોમાં આંસુ સાથે તેઓ બોલ્યા, ગાંડા, આટલો મોટો થઈ ગયો છે તોય માટી ખાય છે? કનૈયાએ પણ માતાના ગળામાં હાથ નાખીને માત્ર માં કહ્યું, અને યશોદા બધું જ ભૂલી ગયા. બસ એ પળ માટે તેમનો લાલો જ તેમનું સર્વસ્વ બની ગયો. હવે આપણે એ વિચારવું રહ્યું કે કૃષ્ણએ આ માયા રચી જ શા માટે? ખરેખર તો એ કોઈ ભ્રમ ન હતો. એ કૃષ્ણનો અનહદ પ્રેમ હતો. કૃષ્ણ બહુ સારી રીતે જાણતા હતા કે જો યશોદા માતા તેમને કાયમ ભગવાન સ્વરૂપે જ જોશે તો પછી તેમને માખણ કોણ ખવડાવશે, તેમને લાડ કોણ લડાવશે? એટલે જ ભગવાને માયાનું આવરણ કર્યું, જેથી યશોદા માતા તેમને હંમેશા પોતાનો દીકરો જ માને. આ ઘટના એ વાતની સાબિતી છે કે ભગવાનને ઔપચારિક પૂજા કે શુષ્ક જ્ઞાન કરતાં ભક્તનો નિખાલસ વાત્સલ્ય પ્રેમ હંમેશા વધુ પ્રિય હોય છે. આ અદ્ભુત પ્રસ્તુતિમાંથી આપણે 3 બહુ જ ગહન સત્યો તારવી શકીએ. પહેલું સત્ય એ છે કે ભગવાન આપણી વચ્ચે જ છે. આપણા ઘરમાં, આપણા બાળકોમાં, આપણા સંબંધોમાં. આપણે કદાચ તેમને આસમાનમાં શોધીએ છીએ, પણ તે આપણા સામાન્ય રોજબરોજના જીવનમાં જ હાજર હોય છે. બીજું, પ્રેમ એ જ્ઞાન કરતાં ક્યાંય મોટો છે. યશોદા માતાએ આખું બ્રહ્માંડ જોયું, છતાં અંતે તો પ્રેમથી પોતાના બાળકને જ ગળે લગાવ્યો ને. અને ત્રીજું, ભગવાન માત્ર ને માત્ર ભાવનાના ભૂખ્યા છે. તેઓ વિશ્વરૂપમાં પણ છે અને માતાના ખોળામાં, પણ બંને સ્વરૂપો તેમને એક સમાન પ્રિય છે. શ્રીમદ્ ભાગવતમાં આ પ્રસંગ માટે એક અત્યંત સુંદર શ્લોક છે. યશોદા તુતદા વિશ્વમ દદર્શ જઠરે હરે, જેનો અર્થ છે કે યશોદા માતાએ શ્રીહરિના મુખમાં સમગ્ર વિશ્વના દર્શન કર્યા. જરા વિચારો, આ એવું દર્શન છે જેના માટે દેવતાઓ તરસતા હોય છે. ઋષિમુનિઓ જન્મોજન્મની કઠોર તપસ્યાઓ કરે છે, પણ આ જ દર્શન યશોદા માતાને વગર માંગીએ એકદમ સહેજતાથી મળી ગયું, કારણ કે તેમનો પ્રેમ સંપૂર્ણપણે સાચો અને નિસ્વાર્થ હતો. જ્ઞાન કે તપસ્યાથી જે મેળવવું કઠિન છે તે શુદ્ધ પ્રેમથી બહુ જ સરળતાથી મળી જાય છે. તો આ પ્રસ્તુતિના અંતે એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણે આપણા સ્વજનોમાં કૃષ્ણને જોઈ શકીએ છીએ? ચાલો, આજે આપણે સૌ એક સંકલ્પ લઈએ. આજે આપણા ઘરમાં, આપણા પરિવારમાં જે પણ સૌથી નાનું બાળક હોય કે પછી ઘરના કોઈ વડીલ હોય, તેમને એક નવી જ નજરથી જોઈએ. મનમાં માત્ર એટલું જ ભાવ લાવીએ કે આમનામાં પણ કૃષ્ણનો જ વાસ છે. આમની નિસ્વાર્થ સેવા એ જ કૃષ્ણની સાચી સેવા છે. જ્યારે આ ભાવ આપણા મનમાં સ્થિર થશે, ત્યારે આપણું ઘર જ સાચા અર્થમાં વૃંદાવન બની જશે. જો આજની આ કથા અને આ વિશ્લેષણે ખરેખર હૃદયને સ્પર્શ કર્યો હોય, તો તેને પરિવાર અને સ્નેહીજનો સાથે જરૂરથી શેર કરજો. આ પ્રસ્તુતિને લાઇક કરો અને આવા જ ગહન વિષયોને સરળતાથી સમજવા માટે રાધિકા વાણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. નીચે કોમેન્ટમાં પણ જરૂરથી લખજો, જય યશોદાના લાલની. તો ચાલો આ અદ્ભુત પ્રસ્તુતિનો અંત પૂરા ભાવથી કરીએ. જય યશોદાના લાલની.